જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે તો મજામાં છું. તમે બધા મિત્રો મજામાં જશો ને અમારા બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. તો જોઈ લો, અમે તો 5:05 કેમ કે એકવાર બ્લોગ બનાવ્યો તો થોડોક શોર્ટ જેટલો બનાવ્યો તો પણ અમારે છોકરા લોકો કાઢી નાખ્યો એટલે આપણે વિડીયો બનાવવો પડ્યો. અને આમ જોઈ લો, પ્રિયંકા રોટલી કરે નહીં પ્રિયંકા? હા હા, જોઈ લો પ્રિયંકા રોટલી બનાવે છે ને આપણે વણતા આવી છીએ. અને અમારા રવિભાઈ તો જોઈ લો હાંજનો ટેમ છે ને જોઈ લો કેમ કરે, જોઈ લો પાણા બાળા ફૂટે હેર્યો ને રસોડો આપણે પડી ગયો છે. જોઈ લો વેંડી બેડી બધું તોડીને પડી ગયો હેઠો. વાવર હમણાં વરસાદ વચમાં હતો એટલે પડી ગયો છે આપણે. ને મારા રવિભાઈ બેઠા છે ને આમ જોઈ લો. અને હવે તો મસ્ત મજાનો તડકો હોય. થોડોક બપોરે તો સાટા આવતા હતા, અત્યારે તો તડકો છે ને વાતાવરણ તો સારું છે. જોઈ લો મારા રવિભાઈ શું કરે, જોઈ લો તમારે નજીકથી બતાવું શું કરે છે. જોઈ લો ને અમારા પ્રિયંકાબેન કરે રોટલી. કા આપણે વણવાની બાકી હતી તો અમે વણતા વણતા આપણે થોડોક વિડીયો, કેમ કે વિડીયો છોકરા કાઢી દીધો તો વિડીયો આપણે ફરી વિડીયો બનાવવાનો પડ્યો તો આપણે લોટ બાંધી દીધો અને રોટલી બનાવી છે. હાંજનું રાંધવાનું કાપીએ તો પ્રિયંકાબેન તો ઉભા પકાવે છે ને આપણે વણવાની તૈયારી છે. આપણે જેનો મુલ્લો બની ગયો ને આપણે વણવાની, કેમ કે એક હાથે તો વણાય નહીં, બે હાથ ખપશે તો એક હાથે તો રોટલી આવી રીતે વણાય. જુઓ એક હાથે આવી રીતે વણાય. આમાં એક હાથે વેલણો ના હાલે. આમાં કેમ બનાવે તો આપણે થોડીક વાહે રોટલી બનાવીએ ને આપણે થોડુંક બનાવી પછી તો પ્રિયંકા થોડુંક ચાલુ કરે. જો આપણે ચાલુ કેમ નહીં? હા, એક હાથે રોટલી ના બને. જો અહીંયા હે ને કરી શકીએ પકાવી શકીએ, પણ એક હાથે રોટલી ના બને. એક હાથે ના બને. બે હાથ હોય તો આપણે વેલણો ખરે આવે. હવે રોટલી આમ બે હાથે ખાવ. જો આપણે આમ બે રોટલી હોય બે હાથે માણે કે એક હાથે તાળી ના વાગે. સાચી વાત છે, એક હાથે તાળી ના વાગે. આપણે જોઈ લો બે હાથ હોય તે વાંચવાનું થાય. જોઈ લો જોઈ લો અમારા રવિભાઈ સાયકલ લઈને નહીં આવ્યા. કાપકૂટ થઈ ગયું માં તમારું કામ કરી નાખ્યો. મકાન પાડે છે અમારા રવિભાઈ નહીં રવિ. જોઈ લો અમારા રવિભાઈ મકાન પાડતા પાડતા આપણે સાયકલ આપવા આવ્યા છે. નહીં મજા આવે સાયકલ આપવાની? રવિભાઈ એમ કહે છે લાઈક શેર અને કમેન્ટ કરજો. કા બોલતો લાઈક શેર કમેન્ટ. બોલતો નહીં બોલતો, શર્મા હે. બોલતો લાઈક શેર કમેન્ટ કે તો. હા, મારા રવિભાઈ કહે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા રવિભાઈ કહે છે કરી જ પણ દેજો. જોઈ લો દાંત ખાટે છે અને અમારા બબીભાઈ હજી રોટલા કરે છે. હજુ હા પ્રિયંકા જોઈ લો હજી કામકાજ પડ્યો છે ને હજી રાંધવાનું બાકી પડ્યું છે. ને આપણે જોઈ લો વાતાવરણ એમ કે થોડોક હવે અંધારો પડતો જાય. જો જોઈ લો સૂરજ પણ આપણે નીકળી આવે હાથમાં આવ્યા છે ને આમ જોઈ લો કે સૂર્ય છે ને આમ જોઈ લો અંધારો પડવા આવી ગયો છે ને આમ જોઈ લો બધે. તો આપણે અંધારો પડવા આવી ગયો હોય ને હવે આપણે વસાણ કરી નાખીએ ને આપણે રાંધવાનું બાકી પડ્યો. પ્રિયંકામાં શું કરે હજી? પ્રિયંકા શું કરશો? સારું, હવે રવિભાઈ શું કરો? રવિભાઈ ઠૂસે આપણે એટલે ખાય છે એમાં મતલબ કહેવાનું એમ. એટલે અમે જોઈ લો રવિભાઈ કાંક કરે છે. રવિભાઈ ભૂખા થયા હો? જો લો આપણે ચોરાફળીનું શાક પણ બનાવી નાખ્યું છે. એમાં રવિભાઈ અટોટ લેવા માંડ્યા. નહીં રવિભાઈ? આપણે પ્રિયંકાબેનને હજી તો રોટલી પકાવવાની બાકી રહી ગઈ. આપણે તો વણી લીધી નહીં પ્રિયંકા? હે હા, પ્રિયંકાબેનને વણવાનું બાકી પડી છે. અને એમાં રવિભાઈ તો જોઈ લો હજી તો હવે આમ કે અત્યારે મસ્ત મજાનો શીરો ખાધું તો હજી નહીં રવિભાઈ. હા, મીઠા હાવ ના ભાવે તો અમારા રવિભાઈ તીખો તીખો ખાય. મીઠામાં શીરો કર્યો તો રવિભાઈ શીરો ખાધું. કા આમ જોઈ લો અમે રોટલી કરીને જીરને મૂકી દીધું. લાઈટ પર કેવું મસ્ત મને પક્કો ભરાય છે. અને હવે આપણે ચાય બાય બનાવવાની છે ને હવે થોડું કામ કરી લઈએ. ચાયનું છે કેટલું કામ કરવાનું. જોઈ લો અમારા રવિભાઈ કે ચાલો કતો ભાગ્યો જોયો. રવિભાઈ ગયા અંદર જાય છે નિશાળે. નહીં રવિ? તો જોઈ લો અમારા જગુભાઈ ઊભા શું કહો? હા, જોઈ લો મો લુહરાવે પાવડર બાવડર ચોપડાવે. નિશાળ જાય આજ બેન તૈયાર કરે. કા નહીં પ્રિયંકા? નિશાળ જાય એટલે મહેન્દ્ર રવિન્દ્ર થાય તૈયાર. જોઈ લો તૈયાર
હવે બટર ભરી નાખી છે. હવે અમારે મહેન્દ્ર જાય છે નિશાળે. તો જોઈ લો રવિભાઈ તૈયાર થઈ ગયો. કા રવિ? ચાલો આપણે રોટલા બોટલા બનાવી નાખ્યા છે ચૂલામાંથી. આમ જોઈ લો ઠામણા બામણા પડ્યા છે. ને પ્રિયંકાબેન ઢોળે રમે છે. ઢોળે રમો તો હા. તો જોઈ લો મહેન્દ્ર તો કાંક શું કરશો? હા લે ખીચો ફાડી નાખ્યો ને. અમારા રવિભાઈ ભરી તો તેલો. હાલો આપણે એને મૂકી આવી. તો આમ જો મમ્મી મૂકવા જાય નહીં મમ્મી? જો તમારે મમ્મી જાય મૂકવા ને આપણે આ રવિભાઈ જો તો જાય રે મસ્ત મજાને મૂકવા. જો જો તો આપણે અહીંયા મમ્મીને મૂકવા. તો જો રવિ મોબાઈલ જોઈએ નહીં મમ્મી? હોય રવિ મોબાઈલ જોવે છે ને અમે આપણે શાક મોરી ચોરા ફરી. જો તો મમ્મી 3 વાગ્યા એટલે કાંક શાક બાકનો કસી પણ મોરી બોરી રાખી વેલો. તો જો ચોરા ફરીને શાક બને. મમ્મી ચોરા ફરી બીટવાની છે બા. ચોરા ફરી બીટી છે ને લહણ ફોલાય છે ચોરા બીટાય છે ને વાતાવરણ અત્યારે એટલે મચ્છરિયા છાંટા આવતા જો તો મચ્છરિયા છાંટા આવતા હતા. હવે તો નોરતા આવી ગયા. બીજો તો ખબર પડી બીજા નોરતામાં થઈ ગયા સારા દિવસે. આપણે બેસી ગયા લહણ ફોલાવાનું. રવિભાઈ મોબાઈલ જોવે છે ને એમ થોડુંક વાતાવરણ અલગ છે. કામ કરીને તો આપણે લહણ બહણ ફોલી નહીં પ્રિયંકા? લહણ બહણ ફોલી લીધું. શાકનો સુધારો કરી લીધો. જો તાર શાક બનાવે હાનનો નહીં મમ્મી? હવે હાંજનું શાક બનાવવું પડે. હવાના મોરી તે આપણે માંડ 5 વાગે હારવું આવે. પછી એક પાછા ઢોરા થાય. પછી એક પાછા છોરા નિહાય તો નિહાય નથી નકા છોરા ભેગા ને ઢોરા ભેગા ફટફટ કામ કરવા મળી જાય. કા એ શાક મોરી જાય લહણ ફોલી જાય કરવું પડે ને. લહણ બહણ બધું તૈયારીમાં 5 વાગે તો ક્યાં વાર લાગે? જો તો વિડીયો ગમે તો બસ હવે વિડીયો પણ આટલા સુધી હતો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈકમાં બાકી લાઈક કરી દેજો. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.